હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 5 ગ્રામર ચેપ્ટર નંબર 6 વેર એટલે ક્યાં, કઈ ઠેકાણે એટલે કે સ્થળે અને કઈ બાજુ વગેરે અર્થમાં વપરાય છે. વેર એ WH ક્વેશ્ચનનો એક પ્રકાર છે. અમુક વ્યક્તિ કે વસ્તુના સ્થાન વિશે એટલે કે કયા સ્થળે છે, કઈ જગ્યાએ છે તે જાણવા માટે અથવા પૂછવા માટે વેરથી પ્રશ્નની શરૂઆત કરવામાં આવે છે. વેરથી પ્રશ્ન પૂછીએ ત્યારે જવાબમાં આપણને ઇન, ઓન, અંડર, નિયર જેવા પ્રેપોઝિશન મળે છે. ધોરણ 5ના અભ્યાસક્રમમાં માત્ર 4 જ પ્રેપોઝિશન છે: ઇન, ઓન, અંડર અને નિયર. એટલે એક્ઝામમાં પણ તમને આન્સરમાં આ 4માંથી જ એક આવશે. પ્રેપોઝિશનથી જ્યારે આપણને કોઈ જવાબ મળે છે ત્યારે એની સાથે કોઈ વસ્તુનું નામ પણ આવે છે. વેરથી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે અને વેર સાથે ટુ બીનું રૂપ ઇઝ હોય ત્યારે એક વચનવાળી વસ્તુઓ કે વ્યક્તિનો નિર્દેશ કરે છે, અને વેર સાથે જ્યારે આર લગાડેલું હોય ત્યારે બહુવચનની વસ્તુઓ કે વ્યક્તિનો નિર્દેશ કરે છે. ઉદાહરણ જોઈએ તો વેર ઇઝ ધ કેટ? બિલાડી ક્યાં છે? તો ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. ટેબલની નીચે છે. તો જુઓ, અંડર એટલે નીચે, પણ કોની નીચે? તો તમને એની સાથે એક વસ્તુ બતાવે, સ્થળ તો બતાવ્યું કે નીચે છે. સ્થળ ક્યાં છે? તો કે નીચે. પણ ક્યાં નીચે? તો કે ટેબલની નીચે. એટલે ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. બિલાડી ટેબલની નીચે છે. વેર ઇઝ ધ બોક્સ? બોક્સ ક્યાં છે? સ્થળ બતાવ્યું કે ઓન છે, પણ એની જોડે પાછી એક વસ્તુ આવી, ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. ટેબલ ઉપર છે. વેર ઇઝ ધ બોય? છોકરો ક્યાં છે? છોકરાનું સ્થળ બતાવવું છે. ધ બોય ઇઝ નિયર ધ કાર. તો નિયર સાથે કાર આવ્યું કે અમુક સ્થળ કે અમુક વસ્તુ પાસે છે. વેર ઇઝ ધ બર્ડ? બર્ડ ક્યાં છે? પક્ષી ક્યાં છે? ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ. ઇન માં તો છે, પણ શેમાં? તો કે કેજમાં. એ પાંજરામાં છે અથવા પિંજરામાં છે. વેર આર ધ બોલ્સ? આપણે કીધું તેમ બહુવચનવાળી વસ્તુ હશે. બોલ્સ જુઓ, અહીં બહુવચન છે તો વેર જોડે આર લાગ્યું. વેર આર ધ બોલ્સ? દડા ક્યાં છે? ધ બોલ્સ આર ઓન ધ કોટ. ખાટલા ઉપર છે. દડા ખાટલા ઉપર છે.